ભવિષ્યની ઊર્જા કેવી હશે? કલ્પના કરો એક એવી ક્રાંતિની જે આપણી દુનિયાને ચલાવવાની રીત જ બદલી નાખે. આજે આપણે એવા જ એક મોટા કદમ વિશે વાત કરવાના છીએ જે ભારત લઈ રહ્યું છે. આ વાત છે ગ્રીન હાઇડ્રોજનની. 1 મિનિટ માટે વિચારો, એક એવું ફ્યુઅલ જે આપણી ગાડીઓને, ટ્રેનોને અને મોટી ફેક્ટરીઓને પાવર આપે, અને જ્યારે એ બળે ત્યારે ધુમાડાને બદલે તેમાંથી માત્ર શુદ્ધ પાણી જ નીકળે. કોઈ પ્રદૂષણ નહીં, કોઈ કાર્બન નહીં. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી, આ હકીકત બનવાની તૈયારીમાં છે. જો કે હાઇડ્રોજનને એક સ્વચ્છ બળતણ તરીકે જોવાનો વિચાર કંઈ નવો નથી. દાયકાઓથી વૈજ્ઞાનિકો આ વાત જાણે છે. તો સવાલ એ થાય કે જો આ બધું આટલા સમયથી ખબર જ હતી, તો પછી અચાનક અત્યારે જ આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે? કંઈક તો બદલાયું જ હશે, ખરું ને? અને એનો જવાબ છુપાયેલો છે માત્ર એક શબ્દમાં: ગ્રીન. આ એક શબ્દે આખી ગેમ બદલી નાખી છે. ચાલો સમજીએ કે આ ગ્રીન હાઇડ્રોજન ક્રાંતિ આખિર છે શું? તો ગ્રીન હાઇડ્રોજન એટલે શું? સીધી વાત છે, બધો ખેલ એ છે કે હાઇડ્રોજન બને છે કેવી રીતે. જ્યારે તમે પાણીને તોડવા માટે સોલર કે પવન ઉર્જા જેવી એકદમ ક્લીન એનર્જીનો ઉપયોગ કરો છો, ત્યારે જે હાઇડ્રોજન બને છે એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે. કેમ કે આખી પ્રોસેસમાં ક્યાંય પણ 1% પણ કાર્બન ઉત્સર્જન થતું નથી, અને એટલે જ એ ખરું ગ્રીન ફ્યુઅલ છે. આ પ્રક્રિયાને કહેવાય છે ઇલેક્ટ્રોલિસિસ, અને એ ખરેખર એકદમ સરળ છે. સમજો કે તમે પાણી લો, એટલે કે H2O, એમાં સોલર પેનલથી બનેલી વીજળી પસાર કરો, અને બસ પાણી એના મૂળ તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં છૂટું પડી જાય છે. ઓક્સિજન હવામાં ભળી જાય અને આપણને મળે છે આપણું સુપર ક્લીન ફ્યુઅલ, એટલે કે શુદ્ધ હાઇડ્રોજન. અને હા, આ કોઈ લેબોરેટરીમાં ચાલતો નાનો પ્રયોગ નથી. ભારતે આ ટેકનોલોજીને હકીકતમાં બદલવા માટે એક જબરજસ્ત મિશન તૈયાર કર્યું છે, જેનું નામ છે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન. તો ચાલો આ મિશનના આંકડા જોઈએ. કેટલું મોટું છે આ સપનું? ભારતનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછું 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું. આ આંકડો નાનો નથી. આટલું ઉત્પાદન ભારતને દુનિયાના ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદકોની યાદીમાં ટોચ પર મૂકી શકે છે. હવે આટલા મોટા લક્ષ્યને પહોંચી વળવા માટે રોકાણ પણ એટલું જ મોટું જોઈએ. આ મિશનમાં અંદાજે 8 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું રોકાણ આવવાની ધારણા છે. આ માત્ર રૂપિયાની વાત નથી. આનો અર્થ છે નવી ટેકનોલોજી, નવી ફેક્ટરીઓ અને લાખો નવી નોકરીઓ. અને આ બધાનું સૌથી મોટું પરિણામ શું મળશે? પર્યાવરણનું રક્ષણ. એવું અનુમાન છે કે આ મિશનથી દર વર્ષે લગભગ 50 મિલિયન મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં આ એક બહુ મોટું પગલું સાબિત થશે. આ મિશન પાછળ ભારતનો ઇરાદો એકદમ સ્પષ્ટ છે. એક, આપણે પેટ્રોલ અને ડીઝલ જેવા આયાતી ઇંધણ પરની આપણી નિર્ભરતા ઘટાડવી છે. અને બીજું, આપણે ભવિષ્યના આ સ્વચ્છ બળતણના ઉત્પાદન અને નિકાસ માટે એક ગ્લોબલ હબ બનવા માંગીએ છીએ. સારું, તો આટલું બધું ગ્રીન હાઇડ્રોજન બનશે, પણ એનો ઉપયોગ ક્યાં થશે? કયા ઉદ્યોગોને આનાથી ફાયદો થશે? ચાલો જોઈએ કે આ ક્રાંતિ આપણા અર્થતંત્રને કેવી રીતે બદલી નાખશે. જુઓ, ગ્રીન હાઇડ્રોજન ખાસ કરીને એવા ભારે ઉદ્યોગો માટે એક વરદાન છે જ્યાં સીધી વીજળી કે બેટરીનો ઉપયોગ કરવો મુશ્કેલ છે. જેમ કે સ્ટીલના મોટા કારખાના, ઓઇલ રિફાઇનરીઓ, લાંબા અંતરના ટ્રક અને દરિયામાં ચાલતા જહાજો. આ બધા માટે ગ્રીન હાઇડ્રોજન જ સ્વચ્છ ભવિષ્યનો રસ્તો છે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આપણે ગ્રીન સ્ટીલ બનાવી શકીશું. આપણા જહાજો અને ટ્રક પ્રદૂષણ ફેલાવ્યા વિના લાંબી મુસાફરી કરી શકશે. ટૂંકમાં, આપણી ઇકોનોમીના જે સૌથી પ્રદૂષણ ફેલાવતા ભાગો છે તેને સ્વચ્છ બનાવવાનો આ એક નક્કર ઉપાય છે. ચાલો હવે આખી વાતને થોડા મોટા કેનવાસ પર જોઈએ. ભારતનું આ મિશન એ દુનિયાની એનર્જી પોલિટિક્સને કેવી રીતે બદલી શકે છે? કહેવાય છે, અને આ વાત બહુ ઊંડી છે, જે રાષ્ટ્ર સ્વચ્છ ઉર્જામાં નેતૃત્વ કરશે તે જ રાષ્ટ્ર વિશ્વનું નેતૃત્વ કરશે. જે રીતે 20મી સદીમાં જે દેશો પાસે તેલના ભંડાર હતા, એમની દુનિયા પર પકડ હતી, એ જ રીતે 21મી સદીમાં જે દેશ ગ્રીન હાઇડ્રોજન જેવી ટેકનોલોજીમાં આગળ હશે તે જ દુનિયાને દિશા બતાવશે. તો અંતે આ એક વિચાર સાથે આપણે સમાપ્ત કરીએ. શું આપણે ઇતિહાસના એવા વળાંક પર ઊભા છીએ જ્યાં તેલનો રાજ પૂરો થઈ રહ્યો છે
અને એનર્જીનો એક નવો જ નકશો દોરાઈ રહ્યો છે? અને શું એ નવા નકશામાં ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવશે? આ એવા સવાલો છે જેનો જવાબ આપણું અને આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે.